નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દે ધનાધન આઈપીએલ ને હું છું જય શર્મા. હવે આઈપીએલ 2025ની રોમાંચક મેચો જોવા મળી. સાથે જ આપણને ક્યાંક ટેકનિકલ ઇસ્યુ અને સાથે સેફ્ટી એન્ડ સિક્યુરિટીના કારણે પણ આઈપીએલની જે મેચો છે તેને રિશેડ્યુલ કરવામાં આવે ને કેટલીક મેચોની અંદર વરસાદ પણ વિઘ્ન સ્વરૂપે જોવા મળ્યો. પરંતુ હવે પ્લે ઓફની 4 ટીમો નક્કી થઈ ગઈ છે અને રોમાંચક મેચો જોવા મળશે. 4 ટીમો મજબૂત છે અને આવનારી મેચો અને સાથે જ આઈપીએલ 2025નો તાજ કોણ પહેરશે તેની હવે થોડીક જ મેચો બાકી છે અને તે વિશે ચર્ચા કરવાના છીએ આજે. અને આજે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ. આઈપીએલ 2025 એક સુખદ, રોમાંચક અને દિલધડક અંત તરફ આગળ વધી રહી છે. ત્યારે પ્લે ઓફની 4 ટીમો હવે નક્કી થઈ ગઈ છે. સૌપ્રથમ પંજાબ કિંગ્સ કે જે મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને પ્લે ઓફની ટોચે આવી ગઈ. બીજા ક્રમે રહેલ બેંગલુરુએ રિતેશ શર્માની જાનદાર, દમદાર અને જોરદાર બેટિંગથી લખનઉ સુપર જાયન્ટ્સને હરાવી. તો ગુજરાત ટાઇટન્સ સતત છેલ્લી 2 મેચો હારીને પોઈન્ટ ટેબલ પર પ્રથમ ક્રમેથી ત્રીજા સ્થાને ગગડી ગઈ અને મુંબઈ ઇન્ડિયન્સ પણ છેલ્લા દમ બતાવીને ચોથા ક્રમે આવી ગઈ. તેણે દિલ્હીને હરાવી આ પોઝિશન મેળવી છે. હવે આ 4 ટીમોથી કોણ જબરું? તો જેને સૌથી વધુ મેચો જીતી હોય તેનું સાતત્ય સારું કહી શકાય. જેમ કે પંજાબ, બેંગલુરુ અને ગુજરાત 14માંથી 9 મેચો જીત્યા છે. એક મેચમાં વરસાદ નડ્યો છે, જ્યારે ગુજરાત ટાઇટન્સે 14માંથી 9 મેચો જીતીને 18 પોઈન્ટ્સ મેળવ્યા છે. જ્યારે મુંબઈ આ રેસમાં ચોથું છે, જેને 14માંથી 8 મેચો જીતીને સારા રન રેટ સાથે ચોથા ક્રમે આવ્યું છે. હવે બેટર્સની વાત કરીએ તો પંજાબનો શ્રેયસ આયર, બેંગલુરુનો વિરાટ કોહલી, ગુજરાત ટાઇટન્સનો સુદર્શન અને મુંબઈ ઇન્ડિયન્સનો સૂર્યકુમાર યાદવ જેવા બેટર્સ સાતત્ય જાળવી રાખ્યું છે અને દરેક મેચમાં પોતાનું યોગદાન આપ્યું છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં બેંગલુરુના હેઝલવુડ, પંજાબના અર્શદીપ, ગુજરાત ટાઇટન્સના પ્રસિદ્ધ કૃષ્ણ અને મુંબઈના ટ્રેન્ટ બોલ્ટ સૌથી સફળ રહ્યા છે અને ટોપ 5માં પણ તેઓ ક્યાંક પોતાનું સ્થાન બનાવવામાં સફળ થાય છે. તો પ્લે ઓફની 4 ટીમો નક્કી થઈ ગઈ છે અને 4 ટીમો મજબૂત છે. આગળની મેચો કેવી રહી શકે છે તે વિશે ચર્ચા કરશું. અશોકભાઈ, સૌથી પહેલા તો આઈપીએલની અત્યાર સુધીની સફર અને સાથે જ તમામે તમામ અટકળોનો અંત આવી ગયો છે. આઈપીએલ 2025ની જે 4 ટીમો છે ટોપ 4 તે નક્કી થઈ ગઈ છે. કેવી રહી શકે છે આગળની મેચો અને કેવું રહી શકે છે પ્લે ઓફ? બેઝિકલી આટલા બધા દિવસો, આટલી બધી મેચો, આટલા બધા ઉજાગરા, આટલી બધી બપોરની મેચો અને એક પછી એક રોમાંચક મેચોનો સિલસિલો છે. સિલસિલો હવે બંધ થશે અથવા તો ઓછો થશે એ કોઈ માનવા તૈયાર નથી. એટલે સ્વાભાવિક રીતે કે જેનાથી લોકો ટેવાઈ ગયા છે એને જોવા માટે, માણવા માટે બધા તૈયાર હોય એ સ્વાભાવિક છે. વાત સાચી છે કે જે રીતે 10 ટીમો વચ્ચેનો આ જંગ શરૂ થયો ત્યારે ઘણી બધી ટીમો દાવેદાર હતી. પણ ત્યાર પછી ધારો કે 2000 એટલે ગયા વખતની જે ચેમ્પિયન ટીમ હતી કલકત્તા, એ પણ બહાર થઈ ગઈ. 5 વખતની ચેમ્પિયન ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ બહાર થઈ ગઈ. ગયા વખતની રનર્સઅપ ટીમ હૈદરાબાદ બહાર થઈ ગઈ. તો ઘણી બધી એવી ટીમો હતી કે જે એક પોટેન્શિયલ ધરાવતી ટીમો અને ખાસ કરીને અત્યાર સુધી સારામાં સારું પ્રદર્શન કર્યું છે એવી ટીમો આઈપીએલમાંથી, પ્લે ઓફમાંથી બહાર થઈ ગઈ. એટલે પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ. જે મેચો રમાઈ એમાં ઘણા બધા સ્કોર બન્યા. ખાસ કરીને તો જે હાઈએસ્ટ સ્કોર છે 284નો બન્યો. ત્યાર પછી બીજા એવા ઘણા સ્કોર બન્યા કે જે બહુ જ મોટા સ્કોર કહી શકાય. અને ક્યાંક ને ક્યાંક તો એવી ટીમો, હૈદરાબાદ જેવી ટીમો છે કે જેણે તો એક પછી એક રેકોર્ડ જ કઢાય છે. જેટલી પણ મેચો લોકો જીત્યા છે એ મોટો સ્કોર ચેસ કરીને જ જીત્યા છે, બાકી જીત્યા નથી. હેટ્રિક ક્યાંક લીધી, ક્યાંક સુપર ઓવર આવી. તો બધી રીતે જાણે જેમ કહેવાય કે એક રોમાંચની પરાકાષ્ઠા જેને કહી શકાય એ જોવા મળી. બીજું કે 244નો સ્કોર થાય તો 245 ચેસ થઈ જાય. 245 કરીને ટીમ ચેસ કરતું પણ જોવા મળ્યું. હવે જે આ વખતની આઈપીએલમાં જોવા મળ્યું છે એ ક્યાંક ને ક્યાંક 200+ સ્કોર એ આઈપીએલની મિનિમમ રિક્વાયરમેન્ટ દરેક ટીમની, દરેક મેચની બની જશે એવું લાગી રહ્યું છે. કારણ કે તમારી પાસે હવે જે બધા બેટર્સ આવી રહ્યા છે એ વિસ્ફોટક બેટર્સ છે. કારણ કે અત્યાર સુધી તો એવું હતું કે ચલો ભાઈ ટેસ્ટ મેચમાંથી આવેલા ખેલાડીઓ પણ છે અથવા તો ટેસ્ટ મેચ રમે એવા ખેલાડીઓ પણ છે. પણ હવે જે ખેલાડીઓ આવી રહ્યા છે
એ પ્યોરલી T20ના ખેલાડીઓ આવી રહ્યા છે, પ્યોરલી શોર્ટ ફોર્મેટના ખેલાડીઓ આવી રહ્યા છે, પ્યોરલી એવા ખેલાડીઓ આવે છે કે જેને બેટ એન્ડ પેડ ક્લોઝ ટુગેધર અથવા તો વિશેપમાં રમવાનું અથવા તો ડ્રાઈવ કરવાનું લગભગ ખ્યાલ નથી એમ કહીએ તો ચાલે. તો આ જે પરિસ્થિતિ છે, એક બદલાતું ક્રિકેટ, બદલાતા સંજોગો, બદલાતો સમય, મોટા મોટા ખેલાડીઓનું બહાર જવું અને ક્યાંક નવા ખેલાડીઓનું આવવું, આ બધાના કારણે એક પરિવર્તનનો જેને કહેવાય ને પવન ફૂંકાયો છે દરેક ટીમોમાં. ચેન્નઈ સુપર કિંગ્સ જે રીતે હારી ગઈ ત્યાર પછી એમણે લાગ્યું કે ભાઈ આવતા વખતની ટીમ તૈયાર કરવી પડશે, યુવા ખેલાડીઓને તક આપવી પડશે, યુવા ખેલાડીઓએ તક આપી, યુવા ખેલાડીઓ જબરજસ્ત રમ્યા, મેચને જીતાડી અને ક્યાંક એમ કહી શકાય કે એ ખેલાડીઓના પોટેન્શિયલ પ્રમાણે 14 વર્ષનો છોકરો એક તમારી પાસે સેન્ચુરી મારી જાય, મહાત્રે જેવા ખેલાડી જો જોરદાર પ્રદર્શન કરી જાય, જે અત્યારે અંડર-19નો કેપ્ટન છે, વૈભવની વાત કરો તે અંડર-19માં રમે છે, ઉર્વિલ પટેલ છે એને તક મળી ગઈ છે. તો તમામે તમામ આ બધા નવા ખેલાડીઓ આવે છે, એમનું આ એ જો જૂના ખેલાડીઓનું પ્રદર્શન નબળું જોવા માંડ્યું. રોહિત શર્મા નબળા પડ્યા, મેક્સવેલ નબળા પડ્યા, તો આ બધા ખેલાડીઓ જે છે સિનિયર ખેલાડીઓ, મહેન્દ્રસિંહ ધોની નબળા પડ્યા ઇન ધ સેન્સ કે દે આર નોટ એબલ ટુ સ્કોર ધ રન્સ. આઈપીએલની અંદર કોઈ પણ ખેલાડી સ્કોર ના કરી શકે, રન્સ ના બનાવી શકે તો એ આઈપીએલમાં ચાલી ના શકે, સ્વાભાવિક વાત છે. તો આ બધી વસ્તુઓ જોવા મળી. અને એટલે હવે એક એવું પણ લાગે છે કે હવે એક યુગ સમાપ્ત પણ થવા આવ્યા છે. ઘણા એવા ખેલાડીઓ છે કે અત્યારે તો ના કહી શકાય પણ હવે ભવિષ્યમાં આપણને જોવા નહીં મળે. દાખલા તરીકે રોહિત શર્મા જે રીતે રમે છે, જે રીતે એમની ફિઝિકલ ફિટનેસ છે, જે રીતે એમનું સ્કોરિંગ એબિલિટી છે, જે રીતે એનું તમામ ફોર્મેટની અંદર રમવાનું છે, હવે માત્ર એક જ ફોર્મેટમાં એ રમી રહ્યા છે, વન ડેના ફોર્મેટમાં. બાકી તો બધી ફોર્મેટ એમણે છોડી દીધી. એટલે એ ખેલાડીનું આઈપીએલમાં કેટલું મહત્વ, અને કારણ કે એક વસ્તુ તો છે ફિઝિકલી ફિટનેસ હોવી બહુ જરૂરી છે આઈપીએલમાં. અને જ્યારે તમારી પાસે ઘણા બધા યુવા ખેલાડીઓ આજુબાજુ હોય ને એમાં તમે ફિઝિકલી ફિટ ના હો 100%, તો એ ક્યાંક ને ક્યાંક એટલું રિઝલ્ટ પરિણામ આપતું નથી. આ બધા ખેલાડીઓએ જોરદાર કામ કર્યું છે, એવું નથી, આપણે કોઈ ક્રિટિસાઇઝ એ રીતે નથી કરતા કે દે હેવ નોટ ડન એની. 5 વાર ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને બનાવી છે, એટલે રોહિત શર્માનું યોગદાન મુંબઈ ઇન્ડિયન્સ માટે કોઈ ઓછું નથી થવાનું. બટ નાવ એઝ એજ ગ્રોઝ એક થોડું ઘણું કમ્પલ્સન આવે છે, એ થોડું ઘણું કમ્પલ્સન જોવા મળ્યું. મેં કહ્યું એ પ્રમાણે કે તમામ પ્રકારની બોલર્સને પણ સારો એવું મળ્યો, પણ સૌથી વધારે 200+ સ્કોર બન્યો. બધી ટીમોએ 200+ સ્કોરને જ પ્રાધાન્ય આપ્યું અને એ આ મહત્વનું એ બન્યું. આ જે 4 ટીમો આવી છે એ 4 ટીમોએ પણ જોરદાર પ્રદર્શન કર્યું. જે રીતે આપણે જાણીએ કે પંજાબની વાત કરો તમે, કે જે રીતે ગુજરાત ટાઇટન્સની વાત કરો, કે મુંબઈ ઇન્ડિયન્સની વાત કરો, કે પછી વિરાટ કોહલીની ટીમની વાત કરો, સો દે હેવ ડન અ ટ્રમેન્ડસ જોબ. જ્યારે કે એ રીતે જોઈએ તો પંજાબે 14માંથી 9 મેચો જીતી, 4 મેચો હાર્યા છે ખાલી. ત્યાર પછી આરસીબીની પણ સિમિલર છે, 9 ને 4નો રેશિયો છે, અને આ બંનેને 19 પોઈન્ટ મળ્યા છે, કારણ કે એક મેચમાં વરસાદ પડ્યો હતો. ત્યાર પછી તમારી પાસે ગુજરાત ટાઇટન્સે સાતત્યભર્યું પ્રદર્શન કર્યા પછી છેલ્લે ફસકી પડી, અને જે છેલ્લી 2 મેચો હાર્યા એની અસર એના પરફોર્મન્સ ઉપર, એટલે કે એના ક્રમ પર થઈ ગઈ. નહીંતર એ લોકો કમ્ફર્ટ ઝોનમાં હોત ફર્સ્ટ એન્ડ સેકન્ડની અંદર. નાઉ દે આર ઇન 3rd and 4th. મુંબઈ ઇન્ડિયન્સની ટીમ છે શરૂઆતમાં નબળી, ત્યાર પછી જબરી, અને ત્યાર પછી થોડું ઘણું રમીને અત્યાર સુધી અહીંયા પહોંચી છે. હવે શું થશે એલિમિનેટરમાં એ તો પરિણામ બતાવશે, પણ 4 ટીમોનું જે પ્રદર્શન અત્યાર સુધી રહ્યું છે એમાં ઘણી ટીમો એવી છે કે જેમના ટોચના ખેલાડીઓ 1 થી 10માં છે, ઘણી એવી ટીમો છે કે જેના કોઈ ખેલાડી નથી, છતાં પણ અત્યારે ટોચની ટીમ તરીકે આવે છે. એટલે આ 4 ટીમો વચ્ચેનું જે હવે સમીકરણો બેસે છે, હવે બેસે છે, એ બહુ રસપ્રદ રહેશે, કારણ કે આ બંને ટીમો એકબીજા સાથે પણ રમી ચૂકી છે, ઓવરઓલ 14 મેચો પણ રમી ચૂકી છે. એટલે હવે પરિસ્થિતિનો, મેદાનનો, લોકોનો આ બધા અનુભવ તો સામાન્ય થઈ ગયા. ઇટ ઇઝ કોમન ફોર ઓલ. હવે માત્ર પરફોર્મન્સ. ગઈકાલે જે રીતે જીતેશ રમી ગયો આરસીબીને ટોપ પર પહોંચાડી દીધો, એક જ ખેલાડી, વન મેન આર્મી. તો આ પ્રકારના જે પરફોર્મન્સીસ છે એ જોવા હજુ આ 4 મેચોમાં જોવા મળી શકે છે, આ 4 ટીમોમાં જોવા મળી શકે છે. અશોકભાઈ, 4 ટીમો નક્કી થઈ ગઈ છે, અને સાથે જ જો વાત કરીએ તો અત્યાર સુધી જે આપે કહ્યું કે સુપર ટીમો પ્લેઓફ સુધી પણ નથી પહોંચી શકી, સાથે જ હાઈએસ્ટ સ્કોર જોવા મળ્યા, 200+ સ્કોરને તમામ ટીમોએ પ્રાધાન્ય આપ્યું, નવા ખેલાડીઓએ બાજી મારી, અને જે જૂના ખેલાડીઓ હતો તેમનું પરફોર્મન્સ જોઈએ તેવું જોવા નહોતું મળ્યું. હવે વાત કરીએ પંજાબની, અશોકભાઈ, તો પંજાબની અંદર કેવી ટીમ છે, સાથે જ કેવું મેનેજમેન્ટ, કેવી સિદ્ધિઓ, અને અત્યાર સુધીનું જે સાતત્યપૂર્ણ તેમણે ટીમ વર્ક કર્યું છે જે જોવા મળી રહ્યું છે, તો ટોચનું સ્થાન મેળવ્યું છે, શું કહી શકાય?
સી લેટ્સ ટોક અબાઉટ કેપ્ટન એન્ડ ધ કોચ રિકી પોન્ટિંગ અને શ્રેયસ અય્યર. આ બેનું ટ્યુનિંગ જોરદાર છે. જ્યારે દિલ્હીમાં આ બંને સાથે હતા ત્યારે પણ બહુ સારું કામ કરતા હતા. અત્યારે પણ જોરદાર એ લોકોનું ટ્યુનિંગ જોવા મળી રહ્યું છે. બીજું, જે રીતે પ્રીતિ ઝિન્ટા ટીમને પ્રોત્સાહન આપે છે, ઓલવેઝ રેડી ટુ હેલ્પ, અને હંમેશા ત્યાં જ હોય, દરેક મેચમાં હાજર હોય, ઓલ ધીસ થિંગ્સ પ્લેઝ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ટેકિંગ ધ ટીમ ટુ ધ નંબર 1 રેન્ક. કારણ કે આ બહુ અગત્યનું છે કે કેવા તમે કેટલી કાળજી લો છો તમારા ખેલાડીઓની. તમે સતત મેચમાં હાજર છો, તમે સારું કરે તોય તમે શાબાશી આપો છો, ખરાબ થાય તો પણ તમે એમ નથી કહેતા કે ખરાબ કર્યું. યુ આર ઓલવેઝ સ્માઇલિંગ, ઓલવેઝ હેલ્પિંગ. આપણે જો લખનૌના રિષભ પંત અને એમના જે ડાયરેક્ટર હતા, સીઓ સાથેના સંબંધો, અને જે રીતે મેદાન ઉપર જ એકબીજાને કંઈક કહેતા હોય, એવા ઘણા બધા દ્રશ્યો આપણે જોયા. એવી કોઈ વાત અહીંયા જોવા નથી મળતી. ધેટ ઇઝ વન થિંગ. બીજી સૌથી મહત્વની વાત છે કે શ્રેયસ અય્યરે કલકત્તા નાઇટ રાઇડર્સને ચેમ્પિયન બનાવી ગયા વર્ષે. ભલે કોઈ કારણસર ચેમ્પિયન ત્યાં આગળ રહ્યા નહીં, અને આજે અહીં આવ્યા, અને અહીં આવીને પણ એમની ટીમને ટોચની ટીમ બનાવવામાં સફળ થયા છે. એનો અર્થ એ થયો કે તમારામાં લીડરશિપ કેપેબિલિટીઝ ભરેલી પડી છે. તમને આપવામાં આવેલી કોઈ પણ ટીમના કોઈ પણ ખેલાડી પાસેથી તમારે જોઈતું કામ તમે મેળવી શકો, અને એ કામ મેળવીને તમે ટીમને ટોચ ઉપર લઈ શકો. એ ક્યાંક પુરવાર થયું. એટલે શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ એ પંજાબને ટોચ ઉપર પહોંચાડવાનું સૌથી મોટું કારણ છે. હી ઇઝ ધ મેન ઇન્સ્ટ્રુમેન્ટલ. શરૂઆતની મેચમાં એવું લાગ્યું કે માત્ર શ્રેયસ અય્યર રમે છે, બીજા કોઈ રમતા નથી, પણ ત્યારબાદ અત્યારની સ્થિતિ તમે જુઓ તો એક એક ખેલાડી કોન્ટ્રીબ્યુટ કરે છે. એ વિશ્વાસ, એ આત્મવિશ્વાસ, એ જનૂન ખેલાડીઓમાં જગાવવામાં શ્રેયસ અય્યર સફળ થયા. એટલે ક્યાંક એ કહી શકાય, હર્ષદીપની વિકેટો તમે 18 વિકેટો એ હર્ષદીપની છે, 16 વિકેટો યન્સનની છે. એ પ્રમાણે તમે શ્રેયસ અય્યર 514 રન એણે પોતે લીડિંગ ફ્રોમ ફ્રન્ટ. અગેન ધીસ ઇઝ વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ધીસ થિંગ ઓફ ધ લીડરશિપ. વેન યુ હેવ અ લીડરશિપ ક્વોલિટી યુ શુડ હેવ ધીસ પર્ટિક્યુલર થિંગ કે લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ. હું મારો પરફોર્મન્સ સારો કરું અને તમને બતાવું ને તમને પ્રેરણા આપું. આઈ થિંક દેટ ઇઝ ધ બેસ્ટ વે ટુ લીડ એની ટીમ. તો એ કદાચ અહીં આગળ આપણને જોવા મળી રહ્યું છે. કારણ કે જે રીતે જે પરિસ્થિતિમાં અત્યારે આ ટીમ રમી રહી છે, દે આર રાઇટ ઓન ધ ટોપ. કોઈનાથી ડરતી નથી, કોઈનાથી ગભરાતી નથી, અને શાનદાર પ્રદર્શન કરતાં કરતાં અહીં સુધી પહોંચેલી છે. પહેલાં મેં કહ્યું એ પ્રમાણે શ્રેયસ અય્યર હતા, પછી પ્રભસિમરન બી સારું રમવા મળ્યા, પ્રિયાંશ પણ સારું રમવા મળ્યા, ત્યાર પછી શશાંક સિંહ બી સારું રમવા માંડ્યા. તો ક્યાંક ને ક્યાંક યુ હેવ ટુ થિંક. બીજી સૌથી અગત્યની વાત એક શ્રેયસ અય્યરની કહી દેવામાં, વાય પીપલ ગેટ ટેમ્પટેડ ટુ હેલ્પ હિમ આઉટ. શા માટે ખેલાડીઓ એની સાથે છે? કારણ કે એણે એમ કહ્યું કે મારી સેન્ચુરી ભલે નથી થઈ, પણ તું તારે રમ અને તું છગ્ગા માર, મારી સેન્ચુરીની તું ચિંતા ના કર, ડોન્ટ વરી અબાઉટ મી. એટલે ગુજરાતીમાં અંગ્રેજીમાં કહેવાય છે કે thy need is greater than mine. મારા કરતાં તું વધારે ઉપયોગી છે અથવા તો જવાબદાર છે. આઈ થિંક દેટ્સ ધ વે હી ઇઝ લીડિંગ ધ ટીમ. એટલે એ રીતે બધા ખેલાડીઓને એણે તૈયાર કર્યા છે, અને હવે 11 ખેલાડીઓ પોતાનું બેસ્ટ આપ્યું છે, અને દેટ ઇઝ ધ રીઝન ધ ટીમ ઇઝ હિયર. અશોકભાઈ, હવે વાત કરીએ બીજા ક્રમની બેંગ્લોરની ટીમની. તો બેંગ્લોરની ટીમની બોલિંગ કેવી, બેટિંગ કેવી, સાથે જ મેનેજમેન્ટ કેવું, ને ખાસ કરીને લીડરશિપ અને ઓનરશિપ કેવી? સી, લીડરશિપ અને ઓનરશિપ બે બહુ અલગ આ મેનેજમેન્ટના શબ્દો છે, બટ ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. વોટ ઇઝ લીડરશિપ? લીડરશિપ ઇઝ ટુ લીડ. ઓનરશિપ ઇઝ ટુ ઓન, કે આઈ એમ ધ મેન, આઈ એમ સપોઝ ટુ ડુ ધીસ, આઈ એમ સપોઝ ટુ ટેક ધ રિસ્પોન્સિબિલિટી ઓફ વિક્ટરી. આ ઓનરશિપ કહેવાય. લીડરશિપ ઇઝ લીડરશિપ. લીડરશિપ તો બધા આપણે કરીએ છીએ, આના પછી આને બોલિંગ આપવાની, આના પછી આ બેટિંગ કરશે. તો ઓનરશિપ લેવાની વાત જ્યારે હોય ત્યારે આ ટીમનો એક એવો જબરો ખેલાડી વિરાટ કોહલી હંમેશા તમને, એ કેપ્ટન કોઈ પણ હોય, કેપ્ટન કોણ છે એની એને ચિંતા નથી, એને પોતાનો પરફોર્મન્સ, ટીમનો પરફોર્મન્સ, ટીમને જીતાડવી, ઓનરશિપ લેવી કે ના, આઈ એમ ગોઈંગ ટુ મેક ધીસ ટીમ વિન. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એવો જબરજસ્ત ખેલાડી વિરાટ કોહલી છે કે જે બધા માટે, એનો કેપ્ટન બદલાઈ ગયા, પાટીદાર હતા પહેલાં બી એ થઈ ગયા, હવે ગઈકાલે આને પણ કેપ્ટન બનાવ્યા. તો હું માનું છું ત્યાં સુધી આ જે પરિસ્થિતિ છે, કેપ્ટન ભલે ના હો પણ ટીમને લીડ કરવાની અથવા તો મેચની ઓનરશિપ પોતાના માથે લેવાની જવાબદારી એ નિભાવે. ગઈકાલે એની જે ઇનિંગ હતી, દેટ વોઝ ધ માસ્ટર ઇનિંગ. લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્કલી, એમણે કોઈ સિક્સરો નહોતી મારી, તે છતાં પણ 14નો રન રેટ જોઈતો હતો, એ રન રેટ એણે અને સોલ્ટે મેન્ટેન કર્યો. ત્યાર પછી જીતેશ અને એ તો પછી આવે મયંક. અને હા, અગેન પહેલાં બે રમતા હતા, લીડરશિપ ક્વોલિટી તમે જોઈ
લીડરશિપ ક્વોલિટી ત્યાં આગળ પણ અહીંયા આગળ જીતેશ હી વોઝ બીન મેડ કેપ્ટન આગળ બીજા કેપ્ટન હતા ત્યાર પછી એનો નંબર લાગ્યો એને એમ લાગ્યું કે હું કેપ્ટન છું વાય કાન્ટ આઈ ડુ ધીસ આઈ વિલ ટેક ધ ઓનરશિપ ઓફ ધીસ મેચ એન્ડ આઈ એન્શ્યોર દેટ આઈ વિન અને એણે બહુ જ મહત્વની મેચમાં જીત અપાવી સો ધીસ ઇઝ કોલ્ડ ઓનરશિપ એન્ડ લીડરશિપ કે તમે કેટલું એ કે ત્યાર પછી તમારી પાસે ગુજરાત છે લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ તમારી પાસે શુભમન ગિલ છે ઓનરશિપ બી લે છે ઓનરશિપ લેવાની વાત કરો તો અહીંયા આગળ તમને સાઈ સુદર્શનને તમારે યાદ કરવો પડે હી ઓન ધ ટીમ એ કહે છે કે આઈ એમ ધ મેન આઈ એમ ગોઈંગ ટુ હેવ ધી બેટિંગ હું મારી ટીમને બેટિંગની મજબૂતી ધીસ ઇઝ કોલ્ડ ઓનરશિપ ઇન એવરી મેચ હી હેઝ પ્લેડ એટલે 679 રન્સ એના છે અને ગિલના 649 છે બટલરના 538 છે સો ધીસ ઇઝ કોલ્ડ લીડરશિપ એન્ડ ઓનરશિપ નોટ રિક્વાયર્ડ કે દરેક વખતે લીડર અને ઓનર એક જ હોય લીડર કેન બી એનીબડી બટ ઓનરશિપ ઇઝ કમ્સ ટુ વન પર્સન હુ મેક્સ અ મેચ ઓફ ઇટ અને એ ગઈકાલે જેમ જીતેશની વાત કરી દેટ્સ ઓનરશિપ આની પહેલાં વિરાટ કોહલીની વાત કરી તો ઓનરશિપ અહીંયા આગળ ગુજરાત ટાઇટન્સમાં સાઈ સુદર્શનની વાત કરો ઓનરશિપ કોઈ રમે કે ના રમે હું રમીશ સો આ ઓનરશિપ કહેવાય અને ત્યાર પછી તમારી એટલે ગુજરાતની ટીમની હું તો એકચ્યુઅલી તો જોવા જાઉં તો છેલ્લી 2 ટીમો મેચો જે રીતે ગુજરાત હારી ગયું એટલે ગુજરાતની ટીમ અહીંયા છે અધરવાઇઝ આ વખતે હું માનું છું કે મોટાભાગની લોકો પણ એ કહે છે ગુજરાત ટાઇટન્સ શુડ હેવ બીન ઇન 2 હોવી જોઈએ પણ એ નથી આ વખતે એ બહુ કમનસીબ કહેવાય અધરવાઇઝ આ ટીમ પાસે પોટેન્શિયલ છે એમના ખેલાડીઓ બેટર્સ જે છે એ પણ ટોપ 10માં છે એમના બોલર્સ છે એ પણ ટોપ 10માં છે બધી રીતે આ ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે પણ અનફોર્ચ્યુનેટલી દે આર ઇન સેકન્ડ પેચ એટલે 3rd અને 4thમાં એમને એલિમિનેટર રમવાનું છે અશોકભાઈ આ તો આજે આપણે વાત કરી રહ્યા છીએ 4 ટીમોની પહેલી અને બીજી ક્રમની ટીમની વાત કરી હવે ત્રીજા ક્રમે છે ગુજરાત ટાઇટન્સ જે અગાઉ પણ તમે હમણાં વાત કરી ગુજરાત ટાઇટન્સની 2 કારમી હાર મેળવી છે છેલ્લી 2 મેચોની અંદર એટલે થોડીક ટીમ નિરુત્સાહ થઈ ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે અને સાથે જ આ ટીમ કેવી રીતે પહોંચી ટોપ 4માં સી બેસ્ટ વે દે હેવ પ્લેડ ધ બેસ્ટ ઓફ ધ ક્રિકેટ આશિષ નારાજા સાથે જ્યારે અમે પ્રેસ કોન્ફરન્સમાં બેઠા હતા ત્યારે અથવા તો ત્યાર પછી જ્યારે સાઈ સુદર્શન લાસ્ટ ટાઈમ પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા હતા ધ ટીમ હેઝ ગોટ દેટ કોન્ફિડન્સ અમારી ટીમ સારી છે અને કે અમે સામેની ટીમ નબળી માનીએ કે સબળી માનીએ એવું નથી અમે અમારામાં શું ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે એ જોઈએ છે ધ પ્રિન્સિપલ ઇઝ ગુડ પ્રિન્સિપલ ઇઝ વેરી સ્મોલ એ કહે છે કે અમે એક મેચ જે પ્રમાણે આવે એ રીતે અમે એને જીતવા જઈ રહ્યા છીએ એટલે આ એક બહુ મહત્ત્વની વાત છે કે જેમ જેમ મેચ આવે એ પ્રમાણે રણનીતિ બનાવીને જીતે છે ઓફકોર્સ ક્યારેક સારા પરિણામો નથી આવ્યા અને એ તો દરેક ટીમમાં કારણ કે આ જે ટીમો છે એ કંઈ નબળી સબળી ટીમની કોઈ મેચ જ નથી બધી ટીમો જબરી છે બધા ટીમમાં હૈદરાબાદની ટીમ જો મારી મને ભૂત બનાવી દે છે બોલરોને આટલા છગ્ગા આટલા ચોગ્ગા કોઈએ નહીં માર્યા હોય આટલા હાઈએસ્ટ સ્કોર કોઈએ નહીં બનાવ્યા હોય તો કહેવાનું તાત્પર્ય દરેક ટીમ પાસે પોટેન્શિયલ છે ચેમ્પિયન બનવાનું પણ એમાંથી ચેમ્પિયન એક જ બને છે એટલે અહીંયા આગળ ગુજરાતની પાસે ચેમ્પિયનશિપ ક્વોલિટી છે આ વખતે કેમ કહું છું આ રીતના કારણ કે પહેલાં હાર્દિક પંડ્યાના કે કેપ્ટન હતા ત્યારે ટીમ બીકમ ચેમ્પિયન પછી હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ધોનીની સામે હારી ગઈ ટીમ અને ગયા વખતે જે વાત હોય શુભમન ગિલની આગેવાનીમાં ધ ટીમ વોઝ લાસ્ટ એટલે 8મો 9મો ક્રમ હતો નાઉ અગેન ધીસ ટીમ હેઝ કેમ બેક અને દેટ ક્રેડિટ ગોઝ ટુ ઓનલી આશિષ નેહરા હી ઇઝ ધ મેન હી ઇઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટલ હી ઇઝ ધ લીડર હી ઇઝ જેને કહેવાય ને જવાબદારી લેવા ઓનરશિપ એની તમે જુઓ એ માણસ ફરતો જ હોય તમને ક્યાંકથી ઇન્સ્ટ્રક્શન્સ જ આપતો તમને દેખાય હી ઇઝ સો કન્સર્ન વિથ એવરી ડિલિવરી એવરી બોલ એવરી શોટ તો આ ધીઝ આર ધ ગુડ થિંગ્સ ઓફ ગુજરાત અને ગુજરાત ફરી એકવાર લાઇમલાઇટમાં આવી શકે છે એવું નથી કે અહીંયા એની સફર પૂરી થઈ છે પણ યસ આ ટીમની કન્સિસ્ટન્સી આ ટીમના બેટર્સ બોલર્સ કેપ્ટનશીપ આઈ થિંક ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઇન ઓલ 4 ઇફ યુ ટેક ઓલ 4 ટીમ્સ તો હું માનું છું કે જેની પાસે બેટ્સમેન પણ હોય બોલર્સ પણ હોય ઓલરાઉન્ડર્સ પણ હોય અને કેપ્ટનશીપ સારી હોય ગુજરાત ટાઇટન્સ નંબર 1 પર આવે અશોકભાઈ હવે ચોથા ક્રમની મુંબઈની ટીમ છે તેની વાત કરીએ તો રોલર કોસ્ટર જેવી સ્થિતિ હતી આ ટીમની હાર જીતનો ખૂબ જ મોટો સામનો કર્યો છે તો આ ટોપ 4 સુધી પહોંચી છે આ ટીમ કયા પોઝિટિવ પાસા આ ટીમનું પોઝિટિવ પાસું આમ જોવા જાવ તો નંબર 1 ટીમ છે આમ જો તો 5 વખત ચેમ્પિયન બનેલી ટીમ છે એટલે એવું તો
નથી કે આ ટીમ પાસે ચેમ્પિયનશિપ મટીરિયલ નથી. આ ટીમ પાસે દુનિયાના શ્રેષ્ઠ મેન્ટર્સ છે, દુનિયાના શ્રેષ્ઠ કોચિસ છે, દુનિયાની શ્રેષ્ઠ ફેસિલિટીઝ છે. એવરીથિંગ ઇઝ, દરેકે દરેક રણનીતિ મિનિટે મિનિટ બને છે અને એ કન્વે કરવામાં આવે છે. એટલી 100% 200% પ્રોફેશનલિઝમવાળી ટીમ. આ વખતે થોડી અમુક મેચો હારી, અમુક મેચો જીતી, પણ તે છતાંય એક વસ્તુ બહુ માનવું પડે કે આ ટીમ તોય ટોપ 4માં આવી ગઈ છે. આ ટીમથી ચેતવાની જરૂર છે. ધીસ ટીમ ઇઝ મોસ્ટ ડેન્જરસ ટીમ ઓફ ઓલ. એટલા માટે કહું છું કે આ ટીમ પહેલાં છેલ્લા ક્રમે હતી ને એ ચેમ્પિયન થઈ હતી. આજે પણ એ બહુ જ ખરાબ પરિસ્થિતિમાં છેલ્લા ક્રમની આસપાસ હતી અને નાઉ દે આર માર્ચિંગ ટોવર્ડ્સ ધ એન્ડ. હજી બહુ જ જબરજસ્ત ટીમ છે. એ ટીમ અત્યારે રમતી નથી એટલી સારી. જમા પાસા એના રોહિત શર્માનું જમા પાસું આમ જોવા જઈએ તો ચેમ્પિયન ટીમનો ચેમ્પિયન કેપ્ટન, જસપ્રીત બુમરાહ જમા પાસું, હાર્દિક પંડ્યા જમા પાસું, ટ્રેન્ટ બોલ્ટ જમા પાસું, સૂર્યકુમાર યાદવ જમા પાસું. એક એક નામ દો તમે, બધા જમા પાસા છે ત્યાં. અને બીજું વેન ઇટ કમ્સ ટુ ઓનરશિપ, તો ઓનરશિપ વખતે એ કોઈ પણ રીતે મેચને જીતવી એ શામ દંડ ભેદ બધી નીતિ જાણતી હોય એવી ટીમ હોય તો એ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ છે. એટલે આ ટીમને ભલે ગુજરાત સામે રમવાનું છે, એલિમિનેટર બરાબર છે, ગુજરાતની ટીમે બહુ જ જો ધ્યાન રાખવાનું હશે તો એ ચાણક્ય નીતિનું જ ધ્યાન રાખવાનું છે. બોલિંગ બેટિંગ સારી જ, પણ ચાણક્ય નીતિ એ મુંબઈની જે હશે એ જોરદાર હશે અને એને કાઉન્ટર કરવાનો છે ગુજરાતે. તો આ એક વસ્તુ છે કે આ ટીમ નથી રોહિત શર્મા સારું રમતા, આપણે જાણીએ છીએ. રિકલ્ટન ક્યારેક રમે છે, ક્યારેક નથી રમતા, આપણે જાણીએ છીએ. ત્યાર પછી એક સૂર્યકુમાર યાદવ છે જે કન્સિસ્ટન્સીમાં રમે છે, એના 640 રન છે, રિકલ્ટનના 388 છે, રોહિત 329 રન છે, પેલા વિરાટ કોહલીને આપણે જોઈએ 602 રન છે. તો ક્યાંક ને ક્યાંક આ ખેલાડીઓ ચાલતા નથી, પણ આ ખેલાડીઓ જો ચાલે તો ભૂતકાળમાં ઇતિહાસ રચ્યો છે અને આગામી વર્ષોમાં અથવા તો આ વર્ષે ઇતિહાસ રચી શકે એવી આ ટીમ છે. એટલું ભૂલવું ના જોઈએ. તમે બોલિંગ ડિપાર્ટમેન્ટ જુઓ, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ, અફલાતુન, વર્લ્ડ બેસ્ટ. તમારી પાસે સૂર્યકુમાર યાદવની બેટિંગ તમે જો, રોહિત શર્મા ટેરિફિક બેટર, નથી ચાલતો અલગ વાત છે, કાલે ચાલી જાય તો કંઈ પણ થઈ શકે. તો અહીંયા આગળ જે જોવાની વાત છે કે મજબૂત ટીમને મુંબઈ ઇન્ડિયન્સ પણ માનવી પડે. ભલે તમે પહેલા ક્રમે છો, પણ પરિણામ તો ચેમ્પિયન ટીમ માત્ર એક જ બનવાની છે. આની માટે અગ્નિ પરીક્ષા કોની છે? કારણ કે પહેલાં એને સૌથી પહેલાં તો એલિમિનેટર જીતવી પડશે. ત્યાંથી જીત્યા પછી પહેલી બીજી ટીમનો જે લૂઝર છે એની સાથે રમવું પડશે. પણ આ દરેક હર્ડલ પાર કરી શકે એવી ટીમ છે. જી અશોકભાઈ, જે પ્રમાણે આપણે 4 ટીમોની વાતચીત કરી, હવે રોમાંચક મેચો જોવા મળવાની છે. એલિમિનેટર રમાશે અને સાથે જ હવે IPL 2025નો તાજ કોણ પહેરશે તે પણ નક્કી થશે. આપ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો હવે પ્લે ઓફની 4 ટીમો નક્કી થઈ ગઈ છે અને હવે રોમાંચક સફર શરૂ થશે. અને આમ જોવા જઈએ તો હવે રોમાંચક સફર ખૂબ જ નાની બચી છે. કોણ પહેરશે તાજ તે તો આવનારો સમય જ બતાવશે. નમસ્કાર.